હેલો મારા ગુજરાતી બિઝનેસ વોરિયર્સ, સ્વાગત છે તમારા પોતાના ગુજરાતી બિઝનેસ ક્લાસ પર। ચાલો એક ગજબનો સવાલ પૂછું, તમે ક્યારેય વિચાર્યું છે કે હોટમેલ નામની કંપનીએ માત્ર 18 મહિનામાં 1.2 કરોડ યુઝર્સની ફોજ કેવી રીતે ઊભી કરી? કે ડ્રોપબોક્સ નામનું એક નાનકડું સ્ટાર્ટઅપ એક સાવ સિમ્પલ ટ્રીકથી 3900% સુધી કેવી રીતે ઉડાન ભરી ગયું? ના ભાઈ, આ લોકો નસીબના તારા લઈને નથી જન્મ્યા। આ છે ગ્રોથ કેની ખરી ખેલદિલી, એક એવી જાદુગરી જે નાના બિઝનેસને રાતોરાત હીરો બનાવી દે છે। આજે હું તમને લઈ જઈશ એક એવી દુનિયામાં જ્યાં સ્ટાર્ટઅપ્સ ગ્રોથની સિસ્ટમને ચપટીમાં ચીટ કરે છે, અને હા, આ બધું તમે પણ તમારા બિઝનેસમાં લાગુ કરી શકો છો। ભલે તમે સુરતમાં ઢોકળાની દુકાન ચલાવતા હો, અમદાવાદમાં ટિફિન સર્વિસ ચાલુ કરી હોય, કે ગાંધીનગરમાં ઓનલાઈન શોપ ખોલવાનું સપનું જોતા હો, આ ટ્રિક્સ તમારા માટે જ છે। તો એક ગરમાગરમ ચાનો કપ લઈ લો, આરામથી બેસી જાઓ, કેમ કે આગલી 40 મિનિટ તમારા બિઝનેસની કાયાપલટ કરવાની છે। અને 1 મિનિટ જો તમને લાગે કે આ બધું ફક્ત મોટી ટેક કંપનીઓ માટે છે, તો રાહ જુઓ। હું તમને બતાવીશ કે ગુજરાતના નાના ધંધાઓ પણ આ ગ્રોથ કેના જાદુથી ચમકી શકે છે। તો તૈયાર છો? ચાલો આ રોમાંચક સફર શરૂ કરીએ। પાર્ટ 1, ગ્રોથ હેકિંગ શું છે? ચાલો મિત્રો, સૌથી પહેલા તો આપણે ડીકોડ કરીએ કે આ ગ્રોથ હેકિંગ નામનું રહસ્ય શું છે। સીધી સાદી ગુજરાતીમાં કહું તો આ એક એવી ચતુરાઈભરી માર્કેટિંગ ટેકનિક છે જે ડેટાની મદદથી ઓછા ખર્ચે ઝડપથી તમારા બિઝનેસને રોકેટની જેમ ઉડાડી દે છે। આ કોઈ એવી ચીજ નથી કે જેમાં તમે કરોડો રૂપિયા ઉડાવીને ટીવી પર જાહેરાતો ચલાવો અને પછી બેસીને દુઆ માંગો કે ભગવાન ગ્રાહકો મોકલજો। ના ભાઈ, એવું નથી। આ તો એક સ્માર્ટ, ચાલાક રીત છે જેમાં તમે બજેટની ચિંતા કરવાને બદલે સ્કેલેબિલિટી એટલે કે મોટા પાયે ફાયદો લેવા પર ધ્યાન આપો છો। હવે આને સમજવા માટે એક મજાનું ઉદાહરણ લઈએ। ધારો કે તમે સુરતના રાંદેરમાં એક ઢોકળાની દુકાન ચલાવો છો, નામ છે ફરસાણ ફટાકડી। તમે એક નાનકડી ઓફર રાખો, જો કોઈ ગ્રાહક અમારી દુકાનનો ફોટો વોટ્સએપ પર 5 ગ્રુપમાં શેર કરશે, તો એને 1 પ્લેટ ઢોકળા ફ્રી। બસ શું થશે? એક ગ્રાહક શેર કરશે, એના 5 ગ્રુપમાં 50 લોકો જોશે, એમાંથી 10 લોકો આવશે, એ 10 લોકો બીજા 50 ગ્રુપમાં શેર કરશે અને એકાએક તમારી દુકાનની બહાર ગ્રાહકોની લાઈન લાગી જશે। આ નાનકડી ટ્રીક, આ જ છે ગ્રોથ કેનો જાદુ। ઓછા પૈસે મોટી વાત। હું એક બીજો ઉદાહરણ આપું। ધારો કે રાજકોટમાં તમે ગુજરાતી થાળીનો ડબ્બો ચલાવો છો। તમે કહો, જો તમે 3 ફ્રેન્ડ્સને અમારી સર્વિસ વિશે બતાવશો, તો આખો દિવસનું ટિફિન ફ્રી। લોકો બતાવશે, એમના ફ્રેન્ડ્સ આવશે, અને તમારો ધંધો ધૂમ મચાવશે। આવું નથી થતું ટીવી એડમાં, ખરું ને? હવે આ ગ્રોથ કેની પાછળ 3 મુખ્ય સિદ્ધાંત કામ કરે છે, નોંધી લેજો, કેમ કે આ તમારા બિઝનેસની ચાવી છે। 1. સ્કેલેબિલિટી એટલે ઓછા ખર્ચે મોટો ફાયદો। જેમ એક નાની માચીસની ડાળીથી આખું જંગલ સળગી શકે, એવું કામ કરવું। 2. વાયરલ મિકેનિક્સ, લોકો જાતે જ તમારું નામ ફેલાવે। જેમ ગુજરાતમાં ગરબાની વાત એકથી બીજાને થાય, એમ તમારા બિઝનેસની વાત થવી જોઈએ। 3. ટેસ્ટિંગ, દરેક આઈડિયાને ટેસ્ટ કરો। કામ ન કરે તો ફેંકી દો, કામ કરે તો એને રાજા બનાવો। તો સમજાયું? ગ્રોથ હેકિંગ એટલે બજેટ નહીં, બુદ્ધિનો ખેલ। આ એક એવી રમત છે જેમાં તમે ઓછા સમયમાં, ઓછા પૈસે, મોટું નામ કમાઈ શકો છો। અને હા, આ ફક્ત ટેકની દુનિયા માટે નથી, ગુજરાતના નાના ધંધાઓ માટે પણ આ ગેમ ચેન્જર છે। ચાલો આગળ વધીએ। પાર્ટ 2, પરંપરાગત માર્કેટિંગથી કેવી રીતે અલગ છે? હવે તમારા મનમાં એક સવાલ ઉદ્ભવ્યો હશે, અરે ભાઈ, આ ગ્રોથ હેકિંગ તો એકદમ માર્કેટિંગ જેવું જ લાગે છે, એમાં નવું શું છે? રાહ જુઓ દોસ્ત, હું તમને બતાવું કે આ બંનેમાં જમીન આસમાનનો ફેર છે। પરંપરાગત માર્કેટિંગ એટલે શું? એટલે લાખો રૂપિયા ખર્ચીને બિલબોર્ડ લગાવવા, ટીવી પર ચળાક જાહેરાતો ચલાવવી, અને પછી આંગળીઓ ચાંપીને બેસી રહેવું કે ચાલો હવે ગ્રાહકો આવે। પણ ગ્રોથ હેકિંગ એટલે નહીં ખર્ચાની દડી ફેંકવી, પણ દિમાગની ચાલાકી ખેલવી, એક એવી ચાલ જે તમારા બિઝનેસને રોકેટની ઝડપે આગળ લઈ જાય। જુઓ, ગ્રોથ કેની તાકાત એ છે કે એ 10 ગણી ઝડપી ગ્રોથ આપે છે, એ પણ ઓછા ખર્ચે। અને ખાસ કરીને જો તમારું પ્રોડક્ટ ડિજિટલ છે, મતલબ ઓનલાઈન કોર્સ, એપ્લિકેશન કે ઈ કોમર્સ, તો આ તમારા માટે સોનાની ખાણ છે।
પરંપરાગત માર્કેટિંગમાં તમે પૈસા ફેંકો છો અને નસીબ પર છોડો છો, પણ ગ્રોથ કેમાં તમે બુદ્ધિ લગાવો છો અને રિઝલ્ટ પોતે તમારી પાસે દોડતું આવે છે. ચાલો એક ગજબનું ઉદાહરણ લઈએ. અમદાવાદનો એક ચતુર યુવાન, નામ રાખીએ વિલભાઈ. એણે ઓનલાઈન ગુજરાતી રેસીપી કોર્સ શરૂ કર્યો, ઘરે બનાવો ગુજરાતી થાળી. હવે એણે શું કર્યું? ટીવી પર લાખો રૂપિયાની એડ નથી ચલાવી કે રસ્તા પર બેનર નથી લગાવ્યા. એણે એક સિમ્પલ ટ્રીક અજમાવી, એક ફ્રી PDF બનાવી, નામ રાખ્યું 5 મિનિટમાં ગુજરાતી નાસ્તા. બસ એમાં લખ્યું કે આ PDF ડાઉનલોડ કરવા માટે તમારું ઈમેલ આપો. લોકોને ફ્રી નાસ્તાની રેસીપી જોઈતી હતી, એટલે એમણે ખુશીથી ઈમેલ આપ્યા. 1 મહિનામાં શું થયું? 5000 લોકોની લિસ્ટ તૈયાર. પછી વિલભાઈએ એ લોકોને ઈમેલ કર્યું, અરે આખો કોર્સ લેવા માંગો છો? 999 રૂપિયામાં ગુજરાતી થાળી શીખી લો. બસ એનો ધંધો ધૂમ મચાવવા લાગ્યો. આ જોયું? એણે એક પૈસો એડમાં નથી ખર્ચ્યો, ફક્ત એક સ્માર્ટ આઈડિયા યુઝ કર્યો. આ છે ગ્રોથ કેની ખાસિયત. એ તમને પૈસા નહીં, પણ દિમાગની તાકાતથી આગળ લઈ જાય છે. પરંપરાગત માર્કેટિંગમાં તમે રૂપિયા ફેંકો છો અને ગ્રાહકની રાહ જુઓ છો, પણ ગ્રોથ કેમાં તમે એક ચાલ રમો છો અને ગ્રાહકો તમારી પાછળ દોડે છે. એક બીજી વાત, પરંપરાગત માર્કેટિંગ ધીમું હોય છે, જેમ કે ગાડીએ ચાલતું બળદગાડું. પણ ગ્રોથ હેકિંગ એ બુલેટ ટ્રેન છે, ઝડપી, ચપળ અને સીધું લક્ષ્ય સુધી પહોંચાડે છે. ખાસ કરીને આજના ડિજિટલ જમાનામાં, જ્યાં દરેકના હાથમાં સ્માર્ટફોન છે, આ ટેકનિક તમારા બિઝનેસને હીરો બનાવી શકે છે. તો સમજાયું ને? ગ્રોથ હેકિંગ એટલે ખર્ચ નહીં, ચતુરાઈનો ખેલ. પાર્ટ 3, ફેમસ ગ્રોથ હેક્સ. ચાલો મિત્રો, હવે આપણે એક રોમાંચક સફર પર જઈએ, દુનિયાના કેટલાક સૌથી ફેમસ ગ્રોથ કાની દુનિયામાં. આ એવી ચતુરાઈભરી ટ્રિક્સ છે જેણે નાની કંપનીઓને રાતોરાત હીરો બનાવી દીધી. તો ટાઈમ પાસ નહીં, સીધા મુદ્દા પર આવીએ. નોંધપાત્ર બનો, કેમ કે આમાંથી તમને પણ આઈડિયા મળી શકે છે. 1. હોટમેલ, એક લાઇનનો જાદુ. સૌથી પહેલું ઉદાહરણ હોટમેલ. આ નામ સાંભળ્યું છે ને? 90ના દાયકામાં ઈમેલ એટલે હોટમેલ હતું. પણ એમણે શું કર્યું? એમના દરેક ઈમેલની નીચે એક નાનકડી લાઇન ઉમેરી, PS, I love you. Get your free email at Hotmail. બસ જેમ ગુજરાતીમાં આપણે ચિઠ્ઠીની નીચે પ્રેમથી લખીએ, એમ આ લાઇન દરેક ઈમેલ સાથે જતી. હવે શું થયું? કોઈ એક વ્યક્તિ બીજાને ઈમેલ મોકલે, ભાઈ આવતીકાલે ગરબે મળીએ, અને નીચે આ લાઇન જોઈને બીજો માણસ વિચારે, અરે ફ્રી ઈમેલ, ચાલ હું પણ સાઇન અપ કરું. આ એક લાઇન એટલી વાયરલ થઈ કે 18 મહિનામાં હોટમેલ પાસે 1.2 કરોડ યુઝર્સ થઈ ગયા. એ પણ એક પૈસો એડ પાછળ ખર્ચ્યા વગર. આને કહેવાય ગ્રોથ હેકિંગ, એક નાની ચાલ અને બજારમાં ધૂમ. 2. Airbnb, બીજાના ખેતરમાં ખેતી. બીજું ઉદાહરણ Airbnb. આ નામ તો તમે સાંભળ્યું જ હશે, ઘર ભાડે આપવાની સાઇટ. પણ જ્યારે એ નાનું સ્ટાર્ટઅપ હતું, ત્યારે એમણે શું કર્યું? એમણે ક્રેઇગ્સલિસ્ટ નામની એક વેબસાઇટ પરથી લોકોની લિસ્ટિંગ ચોરી કરી. હવે ચોરી કહું છું, પણ ગેરકાયદેસર નહીં, ચતુરાઈભરી રીતે. ક્રેઇગ્સલિસ્ટ એટલે એક એવી સાઇટ જ્યાં લોકો પોતાનું ઘર ભાડે આપવાની જાહેરાત મૂકતા. એ લોકોને શોધ્યા, એમની લિસ્ટિંગ પોતાની સાઇટ પર મૂકી, અને કહ્યું, અમારી પાસે આવો, અમે તમને વધુ ગ્રાહકો લાવીશું. જેમ ગુજરાતમાં કોઈ ચતુર વેપારી બીજાના ફળના બજારમાંથી ગ્રાહકો ખેંચી લે, એમ એકના ગ્રાહકો પોતાની તરફ ખેંચી લીધા. બસ એમનો ધંધો ચમકી ગયો. આ છે ગ્રોથ કેની ચાલાકી. 3. લિંક્ડઇન, નાનું નોકર બનાવવાની ટ્રીક. હવે આવે છે લિંક્ડઇન. આ તો આપણે બધા યુઝ કરીએ છીએ, જોબ શોધવા, નેટવર્ક બનાવવા. પણ શરૂઆતમાં એમણે શું કર્યું? એક સિમ્પલ મેસેજ બતાવવાનું શરૂ કર્યું, તમારી પ્રોફાઇલ 80% પૂરી થઈ છે, બાકીનું પૂરું કરો. હવે આપણે ગુજરાતીઓને તો ખબર છે, કોઈ કામ અધૂરું રહે એ પચે નહીં, જેમ ખાણું અડધું ખાઈને છોડી દઈએ તો બેચેની થાય. આ જ બેચેનીનો ફાયદો લીધો. લોકો એ મેસેજ જોતા અને વિચારતા, અરે 80% થઈ ગઈ છે, ચાલો 100% કરી નાખું. અને પછી પોતાની ડિટેલ્સ ઉમેરતા, ફોટો, જોબ હિસ્ટ્રી, સ્કિલ્સ. આનાથી એની સાઇટ વધુ એક્ટિવ થઈ, અને લોકો વધુ જોડાતા ગયા. એક નાનકડો મેસેજ, અને કરોડો યુઝર્સની લાઇન લાગી ગઈ. 4. ડ્યુઓલિંગો, રમતનો રંગ. છેલ્લું ઉદાહરણ ડ્યુઓલિંગો. આ એક એપ છે જે ભાષા શીખવાડે છે.
એમણે શું કર્યું? એક સ્ટ્રીક કાઉન્ટર ઉમેર્યું, એટલે એક નાનું ગણક જે બતાવે કે તમે 5 દિવસથી ભણો છો. હવે આપણે ગુજરાતીઓને રમતનો શોખ તો હોય જ, જેમ ગરબામાં એક રાઉન્ડ પૂરો ન થાય ત્યાં સુધી થાકીએ નહીં. ઓયોએ આ જ રમતનો ખેલ રમ્યો. લોકોને લાગતું 5 દિવસ થઈ ગયા, હવે 6થો દિવસ નહીં છોડું. અને એ રોજ એપ ખોલતા, ભણતા, અને એમનું સ્ટ્રીક વધતું ગયું. બસ આ નાની ટ્રીકથી ડ્યુઓલિંગો દુનિયાભરમાં ફેમસ થઈ ગયું, એ પણ લોકોને રમતમાં ફસાવીને. આને કહેવાય ગ્રોથ કેની મજા. હવે આ બધું સાંભળીને તમે કહેશો, અરે આ તો એકદમ જાદુ છે. પણ ના ભાઈ, આ જાદુ નથી, આ ચતુરાઈ છે. આ એવા લોકોની વાત છે જેમણે દિમાગ લગાવ્યું, નાની ચાલ રમી, અને બજારમાં ધમાલ મચાવી દીધી. તો આમાંથી કયું હેક તમને સૌથી વધુ ગમ્યું? મને કોમેન્ટમાં જરૂર બતાવજો. પાર્ટ 4, ગ્રોથ હેકરનું ટૂલકિટ. ચાલો મિત્રો, હવે આપણે આવી ગયા છીએ એક મહત્વના સવાલ પર. આ ગ્રોથ કેની જાદુગરી કરવા માટે આપણને શું જોઈએ? શું આ માટે મોટી ટીમ, મોટો બજેટ, કે કોઈ મોંઘી ટેકનોલોજીની જરૂર છે? ના ભાઈ, એવું કંઈ નથી. આ માટે જોઈએ એક ગ્રોથ હેકનું ટૂલકિટ, એટલે કે 4 એવા શસ્ત્રો જે તમારા બિઝનેસને રોકેટની જેમ આગળ લઈ જશે. તો નોંધપાત્ર બનો, કેમ કે આ ટૂલ્સ તમે આજેથી જ યુઝ કરી શકો છો, ભલે તમે ગુજરાતના નાના ધંધાવાળા હો. 1. વાયરલ લૂપ્સ. લોકોને લૂપમાં ફસાવો. પહેલું ટૂલ છે વાયરલ લૂપ્સ. આ એવી ચાલ છે જે લોકોને જાતે જ તમારા બિઝનેસનું ઢોલ વગાડવા મજબૂર કરે છે. ઉદાહરણ લઈએ, ધારો તમે ઓનલાઈન શોપ ચલાવો છો, અને તમે એક ઓફર રાખો, એક ફ્રેન્ડને રેફર કરો, અને તમને 100 રૂપિયાનું ડિસ્કાઉન્ટ. હવે શું થશે? એક ગ્રાહક તો ખુશીથી પોતાના ફ્રેન્ડને બતાવશે, અરે આ સાઇટ પરથી ખરીદી કર, મને 100 રૂપિયા મળશે. એનો ફ્રેન્ડ આવશે, ખરીદી કરશે, અને પછી એ પણ બીજાને બતાવશે. બસ આ એક લૂપ બની જશે. જેમ ગુજરાતમાં ગરબાનું ગીત ચાલુ થાય એટલે લોકોનું ઘોડું વધતું જાય. આ ટ્રીક નાના બિઝનેસમાં પણ કામ કરે છે. જેમ કે સુરતમાં ઢોકળાની દુકાનમાં એક ફ્રેન્ડ લાવો, બંનેને 50% ઓફ. બસ ગ્રાહકોની લાઈન લાગી જશે. 2. ગેમિફિકેશન. રમતનો રંગ લગાવો. બીજું ટૂલ છે ગેમિફિકેશન. આ એટલે તમારા બિઝનેસને રમત જેવું બનાવી દો, જેથી લોકો ફસાઈ જાય. ધારો તમે ઓનલાઈન શોપ ચલાવો છો, તમે એક સિસ્ટમ રાખો, 10 ખરીદી કરો, અને મેળવો VIP બેજ. હવે આ VIP બેજથી શું થશે? લોકોને લાગશે, અરે હું VIP બનીશ, ખાસ લાગશે. અને એ રોજ ખરીદી કરવા આવશે. જેમ ગુજરાતીઓને ગરબામાં બેસ્ટ ડાન્સર નો એવોર્ડ જીતવાનું ગમે, એમ લોકોને આ બેજ જીતવાનું ગમશે. અથવા નાના બિઝનેસમાં, જેમ કે ગાંધીનગરમાં ટિફિન સર્વિસ ચલાવો છો, તો રાખો 5 દિવસ ટિફિન લો, 6થો દિવસ ફ્રી. લોકો રમતમાં પડશે, અને તમારા ગ્રાહક બની જશે. 3. કન્ટેન્ટ હેક્સ. ગૂગલનો રસ્તો પકડો. ત્રીજું ટૂલ છે કન્ટેન્ટ હેક્સ. આ એટલે એવું કન્ટેન્ટ બનાવો જે ગૂગલ પર ચમકે અને લોકોને તમારી તરફ ખેંચી લાવે. ઉદાહરણ લઈએ, ધારો તમે એક બ્લોગ લખો, ગુજરાતમાં બેસ્ટ ઢોકળા રેસીપી 10 મિનિટમાં તૈયાર. આ લખવાથી શું થશે? જે લોકો ગૂગલ પર ઢોકળા રેસીપી સર્ચ કરશે, એ તમારી સાઇટ પર આવશે. પછી તમે એમને કહો, અરે આખો કોર્સ લેવા માંગો છો? 500 રૂપિયામાં શીખી લો. આને કહેવાય SEO, એટલે સર્ચ એન્જિન ઓપ્ટિમાઇઝેશન. ગુજરાતમાં જો તમે ટિફિન સર્વિસ ચલાવો, તો લખો, અમદાવાદમાં બેસ્ટ ટિફિન સર્વિસ. બસ લોકો તમને શોધી લેશે. એક લેખ લખો, અને ગ્રાહકોની લાઈન લગાવો. 4. પ્રોડક્ટ હુક્સ. શેર કરવાની મજબૂરી. ચોથું અને છેલ્લું ટૂલ છે પ્રોડક્ટ હુક્સ. આ એટલે તમારા પ્રોડક્ટમાં એવું કંઈક ઉમેરો કે લોકો એને શેર કર્યા વગર રહી ન શકે. ઉદાહરણ તરીકે, ધારો તમે ઓનલાઈન શોપ ચલાવો છો, અને દરેક ઓર્ડર પછી એક બટન રાખો, આ ઓફર તમારા ફ્રેન્ડ સાથે શેર કરો, અને 50 રૂપિયા ડિસ્કાઉન્ટ મેળવો. લોકો શેર કરશે, એમના ફ્રેન્ડ્સ આવશે, અને તમારો ધંધો ચાલુ થઈ જશે. નાના બિઝનેસમાં પણ આ કામ કરે છે. જેમ કે રાજકોટમાં ગુજરાતી થાળીનું ટિફિન ચલાવો છો, તો દરેક ડબ્બામાં એક નાની ચિઠ્ઠી મૂકો, આ ટેસ્ટ તમારા ફ્રેન્ડને બતાવો, બંનેને 20% ઓફ. બસ લોકો વોટ્સએપ પર ફોટો મોકલશે, અને તમારું નામ ફેલાશે. તો જોયું, આ 4 ટૂલ્સ વાયરલ લૂપ્સ, ગેમિફિકેશન, કન્ટેન્ટ હેક્સ,
અને પ્રોડક્ટ હુક્સ આ બધું નાના બિઝનેસ માટે પણ કામ કરે છે. ભલે તમે ગાંધીનગરમાં ટિફિન સર્વિસ ચલાવતા હો કે સુરતમાં ફરસાણની દુકાન, આ ટૂલ્સ તમારા ધંધાને ઉડાડી શકે છે. હવે તમે કયું ટૂલ પહેલા અજમાવશો? મને કોમેન્ટમાં બતાવજો. પાર્ટ 5 ગ્રોથ હેકિંગની પ્રોસેસ. ચાલો મિત્રો, હવે આપણે આવી ગયા છીએ મુખ્ય રહસ્ય પર. આ ગ્રોથ કેની જાદુગરી આખરે કેવી રીતે કરવી? આ બધી ચતુરાઈ, આ બધા ટૂલ્સ એને બિઝનેસમાં લાગુ કેવી રીતે કરવા? રાહ જુઓ, કેમ કે હું તમને આપવા જાઉં છું એક સિમ્પલ 4 સ્ટેપની પ્રોસેસ, જેને ફોલો કરીને તમે તમારા ધંધાને રોકેટની જેમ ઉડાડી શકો છો. તો કાગળ પેન લઈ લો, કેમ કે આ સ્ટેપ્સ તમારા બિઝનેસનું ભવિષ્ય બદલી શકે છે. સ્ટેપ 1 બોટલનેક શોધો. સમસ્યાનું મૂળ પકડો. પહેલું સ્ટેપ છે બોટલનેક શોધો. એટલે શું? તમારા બિઝનેસમાં ગ્રોથ ક્યાં અટકે છે એનું ડિટેક્ટિવ બનીને રહસ્ય શોધો. ગ્રાહકો નથી આવતા, કે ગ્રાહકો આવે છે પણ ઓર્ડર પૂરા નથી કરતા, કે પછી ઓર્ડર તો થાય છે પણ લોકો બીજી વાર નથી આવતા? જેમ ગુજરાતી ઘરમાં રસોઈ બનતી ન હોય તો આપણે ચેક કરીએ કે ગેસ ખતમ થયો કે મસાલો ઓછો પડ્યો, એમ તમારા બિઝનેસની સમસ્યા શોધો. આ બોટલનેક એટલે ગળું દબાવનારું પોઈન્ટ નહીં શોધો તો કંઈ ઉકેલાશે નહીં. સ્ટેપ સવારે 2:50 વત્તા આઈડિયા બનાવો. દિમાગનો ઝરણો ખોલો. બીજું સ્ટેપ 50 વત્તા આઈડિયા બનાવો. હવે જે સમસ્યા મળી એના માટે ચતુર ઉપાયો વિચારો, અને 1-2 નહીં પણ 50ની વધુ. હા ભાઈ, દિમાગ પર જોર લગાવો. ધારો તમારી દુકાનમાં ગ્રાહક નથી આવતા, તો વિચારો, ફ્રી સેમ્પલ આપું? વોટ્સએપ પર ઓફર મોકલું? ફોટો કોન્ટેસ્ટ રાખું? જેમ ગુજરાતી રસોઈમાં એક ખાટું બનાવવા 10 રીત હોય, ઇમલીથી લઈને કોકમ સુધી, એમ દરેક સમસ્યા માટે ઢગલો આઈડિયા બનાવો. બધા સારા નહીં હોય પણ 1-2 તો ગજબના નીકળશે. સ્ટેપ 3 સૌથી સસ્તો ટેસ્ટ કરો. નાનું રમી જુઓ. ત્રીજું સ્ટેપ સૌથી સસ્તો ટેસ્ટ કરો. હવે 50 આઈડિયામાંથી જે સૌથી સસ્તું અને સરળ લાગે એને પહેલા અજમાવો. પૈસા બગાડવાની જરૂર નથી, નાનું રમી જુઓ. જેમ ગુજરાતી ઘરમાં નવી રેસીપી ટ્રાય કરતા પહેલા થોડું બનાવીને ચાખીએ, એમ આ પણ કરો. ધારો તમે વિચાર્યું કે ફોટો પોસ્ટ કરો, 10% ડિસ્કાઉન્ટ, તો એક નાના ગ્રુપમાં ટેસ્ટ કરો. કામ ન કરે તો બીજું ટેસ્ટ કરો, પણ ખિસ્સો ખાલી ન કરતા. સ્ટેપ 4 જીતેલા પર ફોકસ કરો. હીરાને ચમકાવો. ચોથું અને છેલ્લું સ્ટેપ જીતેલા પર ફોકસ કરો. જે આઈડિયા કામ કરે એને મોટો કરો, એને રાજા બનાવો. જેમ ગુજરાતી ધંધામાં જો એક પ્રોડક્ટ ચાલે તો આપણે એને જ મોટું કરીએ, એમ જે ટેસ્ટ સફળ થાય એના પર બધું લગાવી દો. એક ઉદાહરણ લઈએ. રાજકોટના એક યુવાને શર્ટની દુકાન ચલાવતો હતો. એણે એક આઈડિયા ટેસ્ટ કર્યો. અમારા શર્ટનો ફોટો સોશિયલ મીડિયા પર પોસ્ટ કરો, 10% ડિસ્કાઉન્ટ મેળવો. શું થયું? 1 મહિનામાં 200 લોકોએ ફોટા પોસ્ટ કર્યા. વોટ્સએપ, ઇન્સ્ટાગ્રામ, ફેસબુક પર એની દુકાનની વાત ફેલાઈ ગઈ. ગ્રાહકોની ભીડ લાગી અને એની દુકાન ફેમસ થઈ ગઈ. એણે આ જીતેલી ચાલને મોટું કર્યું. હવે એ દર મહિને આવી ઓફર રાખે છે અને ધંધો ધૂમ મચાવે છે. તો જોયું, આ 4 સ્ટેપ્સ. બોટલનેક શોધો, 50 વત્તા આઈડિયા બનાવો, સસ્તું ટેસ્ટ કરો, જીતેલા પર ફોકસ કરો. આ તમારા બિઝનેસની ગ્રોથની ચાવી છે. આ સિમ્પલ પ્રોસેસથી તમે પણ ગ્રોથ કેના માસ્ટર બની શકો છો. હવે તમે કઈ સમસ્યા પહેલા શોધશો? મને કોમેન્ટમાં બતાવજો. પાર્ટ 6 આજના ચેલેન્જીસ. ચાલો મિત્રો, હવે થોડું રિયાલિટી ચેક કરીએ. ગ્રોથ કેની આ બધી ચમત્કારી વાતો સાંભળીને તમે ઉત્સાહમાં તો આવી ગયા હશો, પણ રાહ જુઓ, બધું એટલું સરળ નથી. આજના જમાનામાં ગ્રોથ કેમાં થોડી રૂકાવટો છે, એટલે કે ચેલેન્જીસ, જેને સમજવું જરૂરી છે. જેમ ગુજરાતી રસોઈમાં ફરસાણ બનાવતી વખતે મસાલો બળી જાય તો થોડી માથાકૂટ થાય, એમ આમાં પણ થોડી મુશ્કેલીઓ આવે છે. ચાલો જોઈએ એ શું છે. 1. પ્લેટફોર્મ નિયમો. બદલાતી રમત. પહેલું ચેલેન્જ, પ્લેટફોર્મ નિયમો. આજે તમે ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, વોટ્સએપ પર ગ્રોથ હેક કરવા જાઓ, પણ આ લોકોના નિયમો બદલાતા રહે છે. જેમ ગુજરાતની હવા, સવારે ઠંડી અને બપોરે ગરમ. એક દિવસ તમારી ટ્રીક ચાલે અને બીજા દિવસે એ પ્લેટફોર્મ કહે, સોરી, આ હવે નહીં ચાલે. એટલે તમારે હંમેશા નવું વિચારવું પડે. 2. એડ ફટીગ. લોકોનો કંટાળો. બીજું ચેલેન્જ, એડ ફટીગ. એટલે શું? લોકો જાહેરાતોથી કંટાળી ગયા છે.
આજે દરેકના ફોનમાં ઓફર્સનો ઢગલો આવે છે, આ ખરીદો, એ ખરીદો. જેમ ગુજરાતી ઘરમાં રોજ રોજ ઢોકળા ખાવાથી કંટાળો આવે, એમ લોકોને આ એડથી બોરિયત થઈ ગઈ છે. એટલે તમારે એવું હેક કરવું પડશે જે નવું લાગે, નહીં તો લોકો સ્ક્રોલ કરીને નીકળી જશે. 3. ટેકનિકલ સ્કિલ્સ. થોડું ટેકનું જ્ઞાન. ત્રીજું ચેલેન્જ ટેકનિકલ સ્કિલ્સ. હા ભાઈ, ગ્રોથ કેમાં થોડું ટેકનોલોજીનું જ્ઞાન જોઈએ. જેમ કે સેવ કેવી રીતે કરવું, ડેટા કેવી રીતે ચેક કરવો, કે એક સિમ્પલ વેબસાઇટ કેવી રીતે બનાવવી. જેમ ગુજરાતી ધંધામાં ખાતાવહી લખવા ન આવડે તો મુશ્કેલી થાય, એમ અહીં થોડું ટેકનું નોલેજ ન હોય તો ગ્રોથ અટકી શકે છે. પણ ડરવાની જરૂર નથી, આ બધું શીખી શકાય છે. તો શું કરવું? સિમ્પલ રાખો. હવે સવાલ એ છે, આ બધી મુશ્કેલીઓનો ઉપાય શું? સીધો જવાબ છે, સિમ્પલ રાખો અને ધીમે ધીમે શીખતા જાઓ. નાની ચાલથી શરૂ કરો, લોકોનું રિએક્શન જુઓ અને ટેકનોલોજીની મદદ લેતા શીખો. જેમ ગુજરાતી રસોઈમાં નવું ફરસાણ બનાવતા શીખીએ, થોડું ટ્રાય કરીએ, થોડું બગડે, પણ આખરે સ્વાદ આવે, એમ ગ્રોથ કેમાં પણ ધીરજ રાખો. આ ચેલેન્જીસ છે, પણ અશક્ય નથી. તો આજના જમાનામાં ગ્રોથ હેકિંગ થોડું ટફ બન્યું છે, પણ એની મજા પણ એમાં જ છે, ચેલેન્જ સામે જીતવામાં. તમને કયું ચેલેન્જ સૌથી મોટું લાગે છે? કોમેન્ટમાં બતાવજો. ચાલો મિત્રો, હવે એક ગુપ્ત ખજાનાની વાત કરીએ. આજ સુધી આપણે ગ્રોથ કેની જાદુગરી વિશે ઘણું શીખ્યું, પણ જો તમે આને ડીપમાં સમજવા માંગો છો, તો હું તમને એક એવી બુક સજેસ્ટ કરવા જાઉં છું જે તમારા બિઝનેસનું ગેમ ચેન્જ કરી શકે છે. એનું નામ છે ગ્રોથ હેકિંગ, સિલિકોન વેલીઝ બેસ્ટ કેપ્ટ સિક્રેટ બાય રેમન્ડ ફોંગ એન્ડ ચેડ રેડસન. આ બુક એટલે એક ખજાનાનું સંદૂક, જેમાં ગ્રોથ કેના રહસ્યો ભરેલા છે, ખાસ કરીને નાના બિઝનેસ માટે. આ બુકમાં શું છે? એમાં તમને પ્રેક્ટિકલ ટિપ્સ મળશે, એટલે કે એવી ચતુર રીતો જે તમે આજે જ તમારા ધંધામાં લાગુ કરી શકો. એક ગજબનું ટેકઅવે એ છે કે હંમેશા નાના ટેસ્ટથી શરૂ કરો અને ડેટા પર ફોકસ રાખો. એટલે શું? જેમ ગુજરાતી રસોઈમાં આપણે નવું ફરસાણ બનાવતા પહેલા થોડું ટેસ્ટ કરીએ કે ખારું બરાબર છે કે નહીં, એમ ગ્રોથ કેમાં પણ નાનું ટેસ્ટ કરો. ડેટા જુઓ, ગ્રાહકોને શું ગમ્યું, શું નહીં, અને પછી આગળ વધો. આ એક ટીપે જ તમારા બિઝનેસને રોકેટની જેમ ઉડાડી શકે છે. આ બુકમાં એવા ઉદાહરણો છે જે સિલિકોન વાની મોટી કંપનીઓએ યુઝ કર્યા, પણ એને ગુજરાતના નાના ધંધાઓમાં પણ લાગુ કરી શકાય. ધારો તમે સુરતમાં ઢોકળાની દુકાન ચલાવો છો, આ બુક તમને બતાવશે કે નાની ઓફર કેવી રીતે ટેસ્ટ કરવી, અને એને કેવી રીતે મોટું કરવું જેથી ગ્રાહકોની લાઈન લાગી જાય. એટલે આ બુક એક ગાઈડ છે, જેમ ગુજરાતી ઘરમાં દાદીમાં રસોઈના નુસ્ખા શીખવે, એમ આ તમને ગ્રોથ કેના નુસ્ખા આપે છે. હું આ બુકની લિંક ડિસ્ક્રિપ્શનમાં મૂકીશ, એકવાર ચેક કરજો, કેમ કે આ તમારા બિઝનેસને નવી ઊંચાઈએ લઈ જશે. આ બુક લેવી એટલે એક નાની રોકાણ, પણ એનાથી તમને મળશે મોટા ગ્રોથનું રહસ્ય. મને વિશ્વાસ છે કે આ બુક વાંચીને તમે કહેશો, અરે, આ તો મારા ધંધા માટે જ બની છે. તો રાહ શેની જુઓ છો? ડિસ્ક્રિપ્શનમાં જઈને લિંક પર ક્લિક કરો અને આ ખજાનો તમારો બનાવો. તો મારા ગુજરાતી બિઝનેસ ચેમ્પિયન્સ, આજે આપણે એક ગજબની સફર પૂરી કરી. આપણે શીખ્યું કે ગ્રોથ હેકિંગ એટલે ઓછા ખર્ચે, સ્માર્ટ રીતે તમારા બિઝનેસને રોકેટની જેમ ઉડાડવો. ઓથી લઈને ગુજરાતી ઢોકળાની દુકાન સુધી, આ ટ્રિક્સ દરેક જગ્યાએ કામ કરે છે. ભલે તમે સુરતમાં ફરસાણ વેચતા હો કે અમદાવાદમાં ટિફિન સર્વિસ ચલાવતા હો. આ 40 મિનિટમાં આપણે ચતુરાઈનો ખજાનો ખોલ્યો છે. હવે એનો ઉપયોગ કરવાની વારી તમારી છે. તો હવે તમારે શું કરવાનું છે? સૌથી પહેલા, આ વિડીયોને એક મોટું લાઈક આપો, એટલે એક થમ્સ અપ, જેથી હું જાણું કે તમને આ ગમ્યું. બીજું, જો તમે હજી સબસ્ક્રાઇબ નથી કર્યું, તો એ લાલ બટન દબાવી દો, કેમ કે ગુજરાતી બિઝનેસ ક્લાસ પર આવા ધમાકેદાર આઈડિયા તમને દરેક વિડીયોમાં મળશે. અને ત્રીજું, કોમેન્ટમાં જરૂર લખજો, આ બધામાંથી કયું ગ્રોથ હેક તમને સૌથી વધુ ગમ્યું? ઓની લાઈન, એની ચાલ, કે ગુજરાતી શર્ટની દુકાનની ટ્રીક? મને જણાવો, હું રાહ જોઈશ. અને હા, 1 મિનિટ યાદ છે એ બુકની વાત? ગ્રોથ હેકિંગ, સિલિકોન વેલીઝ બેસ્ટ કેપ્ટ સિક્રેટ, એની લિંક ડિસ્ક્રિપ્શનમાં છે. એકવાર ચેક કરજો, કેમ કે એ તમને આગળના સ્ટેપ્સમાં મદદ કરશે. હવે એક ચેલેન્જ આપું છું, આજથી એક નાનું ગ્રોથ હેક ટેસ્ટ કરો. ધારો, ફોટો શેર કરો, ડિસ્કાઉન્ટ મેળવો, અને એનું રિઝલ્ટ મને કોમેન્ટમાં બતાવજો.
મને ખબર પડે કે ગુજરાતના મારા બિઝનેસ વોરિયર્સ કેવી ધૂમ મચાવે છે. તો ચાલો આજની આ સફર અહીં પૂરી કરીએ, પણ આ માત્ર શરૂઆત છે. આવજો, નેક્સ્ટ વિડીયોમાં મળીએ, અને ત્યાં સુધી ગ્રોથ કેની રમત ચાલુ રાખજો. આવજો.